ખરાબ ગ્લોબલ સંકેતોથી માર્કેટમાં દબાણ. સેન્સેક્સ અને નિફ્ટી અડધા ટકા જેટલા ઘટીને બંધ. આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ, વિપ્રો અને ટીસીએસે બનાવ્યું દબાણ. બેંક નિફ્ટીમાં પણ 200 પોઈન્ટ્સનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી નરમાશ. એમસીએક્સ પર 3 લાખને પાર નીકળી ચાંદી. ટ્રમ્પે 8 યુરોપિયન દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત બાદ 4%નો આવ્યો ઉછાળો. સોનામાં પણ રેકોર્ડ તેજી. ભાવ લગભગ 3000 રૂપિયા વધીને પહોંચ્યો 1.5 લાખની પાસે. આઈએમએફનો ભારત પર વધ્યો વિશ્વાસ. FY26 માટે ભારતનો જીડીપી ગ્રોથ અનુમાન વધારીને 7.3% કર્યું. FY27 માટે ગ્રોથ અનુમાન પણ 20 બેસિસ પોઈન્ટ વધારીને 6.4% કર્યું. ઓલા, ઉબર અને નેટફ્લિક્સ જેવી સેવાઓ મોંઘી થવાથી વચ્ચે મોંઘવારી. સરકારી મોંઘવારી ડેટા સીપીઆઈમાં સામેલ થશે. ઘણી નવી વસ્તુઓ, ઓડિયો કેસેટ અને ટોર્ચ જેવી જૂની વસ્તુઓ બહાર થશે. ગ્રીનલેન્ડ પર ટ્રમ્પના ગેમ પ્લાન પર ઘમાસાણ. અમેરિકા અને યુરોપ આમને સામને. નાટો ફોર્સમાં પણ પડી તિરાડ. ઈયુની ઇમરજન્સી મીટિંગમાં ટ્રમ્પ પર જવાબી ટેરિફ લગાવવાની ચેતવણી. ગ્રીનલેન્ડની સુરક્ષાને પણ ગણાવ્યું જરૂરી. ગાઝાના બોર્ડ ઓફ પીસમાં સામેલ થશે ભારત. ટ્રમ્પે પીએમ મોદીને આપ્યું આમંત્રણ. શાંતિ પુનઃ સ્થાપિત કરવાનો અને ગાઝા સંઘર્ષનો અંત લાવવાનો બોર્ડ ઓફ પીસનો હેતુ. દેશમાં તમામ એસ્પિરેશનલ જિલ્લાઓને મળશે હવાઈ કનેક્ટિવિટી. દરેક જિલ્લાઓમાં હશે ઓછામાં ઓછું એક એરપોર્ટ અથવા હેલિપોર્ટ. સરકાર લાવશે ઉડાન સ્કીમનો નવો અવતાર. આવનારા અમુક સપ્તાહમાં જાહેર થશે ડ્રાફ્ટ. અને બીએમસી મેયર ચૂંટણીમાં મોટું રાજકીય ટ્વિસ્ટ. સૂત્રો પ્રમાણે ભાજપના ઉમેદવાર મેયર બનવા પર ઉદ્ધવ ઠાકરેની પાર્ટી મતદાનથી રહેશે દૂર. ગઈકાલે સંજય રાઉતે પણ ફડણવીસના વખાણ કરતા કર્યું હતું ટ્વીટ.